જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોના ખેતર અને વાડીમાંથી કેબલ ચોરનાર ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે। મેંદરડા પોલીસે બે સગીરા સહિત કુલ 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ગેંગ પાસેથી કુલ ₹1,67,000નો મુદ્દામાલ કબજે થયો હતો। દાતરાણા, આલીધરા સહિતના ગામોમાં કુલ 15 જેટલા ખેતરોમાં કેબલ ચોરી થઈ હતી। એસપી સુબોધ ઓડેદરા અને એએસપી રોહિત કુમારના માર્ગદર્શન હેઠળ ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી। મેંદરડા પીઆઈ પીસી સરવૈયાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે કેટલી તપાસમાં સફળતા મેળવી હતી। ગેંગ લીડર અરવિંદ ઉર્ફે રુદ્રા રાઠોડને જંગલમાંથી ઘેરાવ કરીને ઝડપી લેવામાં આવ્યો હતો। સાંજ પડતા સિંહના ડર લાગતા આરોપી રસ્તા પર આવતા જ પોલીસની જાળમાં ફસાયો હતો। કોર્ટે બે સગીરને બાળ સુધારણા કેન્દ્રમાં મોકલ્યા હતા, જ્યારે 4 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે આરોપી પાસેથી અન્ય ગામોમાં થયેલી ચોરીઓની પણ કબૂલાત મેળવી વધુ તપાસ શરૂ કરી છે।